તો આપણી જે વાત ચાલુ હતી પુણ્ય શ્રાવકની, તો જ્યારે એમને ખબર પડી ને કે સાધર્મિક ભક્તિ કરવાની હોય તો શું કર્યું એમણે? તો સાધર્મિક ભક્તિ માટે એમની પત્નીએ નક્કી કર્યું કે ચલો એક દિવસ આપણે 2 જણનું નક્કી કર્યું છે કમાવાનું, હવે એમાં તો આપણે ચેન્જ નહીં કરી શકીએ, આપણો નિયમ લઈ લીધો છે, તો આપણે 2 જણનું તો કમાઈશું પણ 2 માંથી એક આપણે જમીશું ને એક સાધર્મિક ને જમાડીએ. તો એક દિવસ હસબન્ડ ઉપવાસ કરે, એક દિવસ વાઈફ ઉપવાસ કરે. તો આ લોકો પ્રભુના નિયમ પર ચાલે અને એમની પાસે પડોજણ હતી નહીં, જેટલું હતું બધું એમને દાન આપી દીધું હતું જ નહીં કઈ. તો રોજે પૂણી બનાવે ને એક જણને જમાડે તો ખુશી થતી જાય અને કોઈ જાતનો પાપ પૈસો નહીં એટલે નહીં ફરવાનું નહીં ને બીજું કઈ નહીં, શોખ નહીં, બધું આપણે કહીએ ને હવે એમને ભય જ રહ્યો નહીં. પ્રભુની માર્ગ ઉપર ચાલ્યા તો પેલા એમને મોટો વેપાર હતો, તો વેપારમાં લોસ જશે તો માણસો નહીં આવે તો ધંધો કેવો થશે, બધા ચિંતા. હવે એમને એક પણ ચિંતા નહીં. તો આ લોકો અભય દેનારા એમની માટે પ્રભુ થઈ ગયા. જો પ્રભુની વાત માની તો આપણને એમ લાગે કે પેલાના જમાનામાં કચ્છમાં રહેતા હતા ને તો અનિલા કેટલો કીજ નવો અનિલા પાકેડો લગે, અને હવે આપણે મુંબઈમાં છીએ તો કેટલી બધી આપણી પાસે હોટલ છે, કેટલા બધા આપણી પાસે ચોઇસીસ છે. તો આપણને એમ લાગે ગ્લોબલાઇઝેશન થઈ ગયું તો આપણા માટે હમણાં અહીંયા બેસીને આપણે અમેરિકા વાત કરી શકીએ, ત્યાંનો છોકરો જોઈ શકીએ, પછી ત્યાંથી કોઈ વસ્તુ મંગાવી હોય તો આપણે મંગાવી શકીએ, બરાબર. તો અહીંયા પ્રભુ જે કે છે ને એ વાતમાં આપણને શું ફરક પડ્યો એ જોઈએ કે સમજો મુકે હકડે જ ગામમાં જ આકડો જ કપડો ઘણી અને ઉચ્ચ પહેરે જ હોય તો મને એમાં ચિંતા ક્યાં આવી? હવે મને એક બ્લાઉઝ લેવું છે અને પણ ડિઝાઇનર કરાવવું છે, તો મારી પાસે આખું મુંબઈ છે એમાં હજારો ડિઝાઇનર છે, પછી આખું વર્લ્ડ છે એમાં હજારો ડિઝાઇનર છે, પછી બધાને હું સર્ચ કરીશ કોણ સારું કરે છે કે નહીં, કેટલા જે સારું કરે છે એના પૈસા બહુ છે વગેરે 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 ચિંતા પાસ કરીને એકને કર્યું ને પછી એને બનાવ્યું જ નહીં અથવા બનાવ્યું તો ટાઈમ પર નહીં આપ્યું, તો જે ગામમાં હતી એને ચિંતા વધુ કે જેની પાસે બહુ બધું મોટું પ્લેટફોર્મ સર્ચ કરવા માટેનું મળ્યું એને ચિંતા વધુ? કોની ચિંતા વધુ? પ્લેટફોર્મ સર્ચ કરે, બરાબર. તો એવી રીતે આપણે છે ને દરેક વસ્તુમાં મુંબઈમાં આવીને ગ્લોબલાઇઝેશનમાં દરેક એક નાની વસ્તુ હોય ને એની માટે પણ નેટ પર સર્ચ કરીએ, 8-10 સાઇટ સર્ચ કરીએ કેટલા વધારે રીઝનેબલ હે, પણ આવું કઈ સર્ચ કરવાનું હોય જ નહીં. ગામમાં એક જ દુકાન હોય એની પાસે જે ભાવ હોય એમાં લેવાનું જ હોય, તો તમને ચિંતા કેટલી? કોઈ જાતનો ભય જ ના રહે, જે ઊંધો મળે હકડે સરખા ભાવ હોતે ડને વારાય. પણ આમાં તો આપણને એમ થાય કે મને આટલામાં મળી, ચાલો ઓલો બાજુવાળાને વધારે ડિસ્કાઉન્ટ મળ્યું હશે, એને ઓછામાં લીધું હશે વગેરે વગેરે, ઓછામાં લઈને પણ આપણને સંતોષ નહીં હશે. તો આપણું જે ચોથો આત્માનો ગુણ છે ને સંતોષ છે. તો જેટલું ગ્લોબલાઇઝેશન વધારે હશે ને એટલું સંતોષ ઓછો. પણ તમે જો એક દુકાનમાં ગયા, ત્યાં તમને સાડી જોઈતી હતી, તમને લગભગ ગમી કે જે પણ હતી એમાંથી તમે ગમાડી લીધી, તો આ પ્રભુ શ્રેષ્ઠ ગુણ માને છે. પણ આપણા રેગ્યુલર લાઈફમાં આવું કોઈ કરે તો આપણે એને મૂર્ખો કહીએ કે તું પૈસા તો એટલા જ ખર્ચે, 4 દુકાન એના ફરેવે તો. પણ એના ગુણો દેખાય છે કે જે સંતોષ નામનો ગુણ છે કે મને આ ચાલશે. આપણે વડીલો હતા ને મૂકે કી પણ હલ દો ગમે રોંદો અગડો લવાઈટ લેંગો એનો મિયા में भी હલે ને સદરી में હલે ને કડા વ્યાય વનનું તોય હલે, તો એમને શું ચિંતા? પણ આપણને હમણાં કેટલી ચિંતા લેડીઝોને, બોલો. સદરીમાં જે પહેરીએ લગ્નમાં પહેરી જવાય, તેમાં બી નજીકના ઘરના લગ્ન હોય, દૂરના લગ્ન હોય,
ડેસ્ટિનેશન હોય, કેટલું એક સમજો આવે ને કોઈક લગ્ન, સમજો ઇમેજિન કરો તો એ લગ્નની કંકોત્રી આવે ને એમાં 10 ફંક્શન હોય સમજો, તો ચિંતા વધુ કે જે વર્ષે લગ્નની નથી આવી કંકોત્રી એ વખતે ચિંતા વધુ. કોરોનામાં કોને હતી ચિંતા આવી? કારણ કે હતા જ નહીં લગ્ન, ઘરમે મળે પતાઈ ગંદાવા. તો આપણે એમ ઊંધું સમજીએ છીએ કે જેટલું વધુ હશે મને એટલું સારું, પણ જૈન દર્શન એવું નથી કહેતું. જૈન દર્શન કે છે જેટલું ઓછું હશે એટલું તમને સારું. પણ આ મગજમાં બેસવું જોઈએ. તમે જેટલા નાના સ્કેલ પર હશો, જો આપણા જૈન દર્શનમાં ક્લિયર લખ્યું કે મોટા ધંધા તમે ન કરી શકો, સમજો કે બિલ્ડર લાઈન છે તો નોટ અલાઉડ, કારણ કે એની માટે હિંસાઓ મોટી થઈ જાય. એ લોકો પાયો નાખે ત્યારથી આટલું બધું બને. તો આપણા માટે અમુક વસ્તુ 15 જે આપણને 7મા વ્રતમાં બતાડ્યા કે, તો એ 7મા માટે જે બતાડ્યા ને એમાં લખી દીધું આ મોટા મોટા ધંધા પાપના ધંધા છે, નથી કરવાના. તો કેમ લખ્યું આટલું બધું ગણધર ભગવંતે? જો બધા ધંધાને એવું નથી કીધું પણ અમુક ને કીધું, તો એ અમુક આપણે કરીએ તો વધુ પૈસો આવે, પણ એ કર્મબંધ પણ વધારે કરાવે. તો દાખલા તરીકે શ્રાવક માટે કીધું 2 ઓપ્શન હોય, હોલસેલ અને રિટેલ. તો રિટેલ કરવાનું, હોલસેલ નહીં કરવાનું. હોલસેલમાં આજે હું ઘઉં વેચું તો કેટલો ઘઉં વેચું, કેટલા ગોણી ઘઉં વેચું, અને રિટેલમાં વેચું તો કેટલું વેચું, 1 ગોણી 2 ગોણી, એનાથી વધુ શું વેચો તમે? તો પાપ ક્યાં ઓછું થયું એ જોવાનું છે, પૈસો ક્યાં વધુ છે એ નથી જોવાનું. ખ્યાલ આવે છે શું કહું છું? હવે સ્ટીલની એક દુકાન ખોલો કે સ્ટીલની એક ફેક્ટરી ખોલો તો કે છે કે નહીં દુકાન ખોલો, ત્યાં ઓછી હિંસા છે. જેટલું તમે નાનું ખોલશો એટલામાં, એટલે તો ઓલા શ્રાવકે સાંભળીને ઓલી રૂની પૂણી કે આ વાપરશે કોઈને તો પણ એ આપણે કહીએ ને કે દેરાસરની કે ક્યાંક બત્તી કરવામાં કેવી રીતે વાપરશે તો એનું તો પુણ્ય જ મળશે મને, પાપ શું લાગશે મને? આવી રીતે જયારે હું ફર્સ્ટ બુક નું કરતી હતી ને, મારા એક સ્ટુડન્ટ હતા, સ્ટીલના જ વેપારી હતા, એમણે આ સાંભળ્યું ને જયારે, ત્યારે નવી જ ફેક્ટરી હતી અને નવી ડાઈ હોય, ડાઈ એટલે એનાથી છે ને બધી વસ્તુઓ બને. તો એમાં જે વસ્તુ બનતી હતી ને એ મિક્સરની બ્લેડ હતી. હવે એ તમે બનાવો ને જેટલા લોકો વાપરે ને, હિંસા કરે ને, એમાં તમારો હિસ્સો આવી જાય, કારણ કે તમે બનાવી છે. તો એમણે શું કર્યું, એ સાંભળીને આખી જે ડાઈ હતી ને, આપણે છે ને કોઈકને વેચી દઈએ તો એ પણ પછી એ જ કરવાનો. 15-20 લાખની ડાઈ હતી, આખી માટીમાં દટાવી દીધી કે મારે વેચવી પણ નથી, કોઈને આપવી પણ નથી, અને એને દટાવી. એને પછી છે ને આપણે ડબ્બા હોય, ડબ્બા એવો ધંધો સ્ટાર્ટ કર્યો. ડબ્બા મેં કી પર રખો અને તે બહુ નુકસાન નથી. અમુક એવા વાસણો જે ગેસ ઉપર ચડે તો અગ્નિનો તમને લાગે દોષ, તો એ તમે શું કરો છો ને એમાં 2માં ચોઈસ કરવી પડે તમને, ઓછું ક્યાં વધારે મને લાગે છે પાપ, તો એવી રીતે સિલેક્ટ કરવાનું કીધું શ્રાવકને. તો એમ નથી કીધું કે ઘરે બેસી રહો કાંઈ ન કરો, પણ મિનિમમ જો આપણા માટે છે ને શ્રાદ્ધ દિન એક છે જેમાં શ્રાવકે શું કરવાનું એનું આખું બધું લખેલું છે. એમાં ધંધામાં બતાડ્યું ને તો ઓછામાં ઓછો, હવે જે પૂછે છે કે કયા ધંધામાં ઓછું પાપ છે, તો ત્યાં છે ને પૈસા વ્યાજુકા આપવા એવું બતાડ્યું કે એમાં ઓછો પાપ. અને તમે પૈસા વ્યાજુકા આપી દો તો જો તમારે એની માટે નથી કોઈ માણસો રાખવાના, કે નથી તમારે કોઈ ઇલેક્ટ્રિસિટી, કે તમે ઘરમાંથી પણ કરી શકો, નથી કોઈ ખાડો મોટો ખોદવાનો કે ગેસ જોઈશે કે પાણી જોઈશે કે એવું કઈ નથી. એટલે હિંસા વાઇઝ ઓછું પાપેલું. પછી કે ધીરે ધીરે તમે જાઓ ને તો સોનામાં જાઓ. સોનામાં આજે હું વેચું ને સમજો તો 1 તોલો વેચું, એક તોલો, હા, તો એમાં પૃથ્વી ગાયના કેટલા જીવ ગયા? આટલા જીવ ગયા. પણ હું 1 ગુણ વેચું ઘઉંની તો એમાં પછી કેટલા જીવ ગયા? મારે કેટલા જીવો, કારણ કે એ સચ્ચી જ છે, મરી નથી ગયા, જીવ છે એમાં, તો એ જીવોને હું વેચું છું. તો એ જીવોને વેચવાનું મને કેટલું પાપ લાગે? એમ મોટો ટ્રકનો ધંધો કરું તો ટ્રકમાં કેટલા બધા ઘઉં જાય, તો મને રોજનું કેટલું લાગે?
તો અહીં બાકી કમ્પેરિઝન કરે જો કનમે પાપ ઓછો આય, ઓછો જેમાં હોય એ તમારે સ્વીકારવાનું. ખ્યાલ આવ્યું બધાને? એટલે પ્રભુ બધી વસ્તુ ઓછી ઓછીમાં તમે સુખી છો, તમે વધારે કર્મ બંધ નથી કરતા એવું મારે બતાડવું છે. પણ આપણને દુનિયાના કારણે એવું મગજમાં બેસતું નથી, આપણે દુઃખી લાગીએ. ઓછા પૈસા હોય એને હાથ, કારણ કે કાલે ઉઠીને તમારા છોકરાઓ પેકેજ હોય, 2 પેકેજ હોય, એકમાં કે હું 6 વાગે આવી જઈશ પણ એમાં 30 લાખ આપે છે, ને એકમાં છે 9 વાગે આવીશ પણ 35 લાખ આપે છે. તમે શું સજેસ્ટ કરો બોલો, કયું કરવાનું? હવે તમને એમ એ વખતે એમ થાય કે 6 વાળો છા એ અચીને ચોવ્યાર કરી શકે, એ અચીને સામાયિક કરી શકે, જ્યાં કર્મ કેટલા તોટે શકે, એ 5 લાખ તો જે વધારે મળશે એ તમે ઉપર લઈ જશો કે ધર્મ કરશે એ સાથે લઈ જશે બોલો? એટલે તમને જો ખબર હોય ને તો તમે એને એવી સલાહ આપી શકો. ખ્યાલ આવે છે? એટલે આપણને એમ લાગે કે હજી વધુ તો એ મારા માટે નુકસાનકારક છે એવું તમને લાગે છે, પેલા એ નક્કી કરો. જો તમારી પાસે 8 જ જોડી છે ને તો એ 8 માંથી જ સિલેક્શન કરવાનું છે ક્યાં બી જવાનું હશે. પણ 80 હશે તો 80 માંથી કરવાનું છે. તો ચિંતા કોની વધારે, તમે એ નક્કી કરો. તમને એમ લાગે કે 80 હોય તો કેટલું સારું, પણ સારું નહીં. એટલા ધોવાના, એટલી ઇસ્ત્રી, એટલી રાખવાની જગ્યા વગેરે વગેરે બહુ એની મહેનત માંગી લે બધી વસ્તુઓ. અને લેતી વખતે તમારે એટલા પૈસા આપવાના, અને પૈસા લો એટલે એટલું તમારે કમાવાનું, ને કમાવાનું એટલે એ વખતે તમારે ધર્મને છોડીને જ કમાવવું પડે. એટલે ત્યાં તમને વધુ પાપ લાગે. કે તમને 10 કપડાની જરૂર છે તો તમે 10 લો, પણ તમને 11માની જરૂર નથી તો એ 11માનું જે તમે લીધું ને એ લેવા માટે તમને પૈસા આપવા પડે. પૈસા માટે 2 કલાક તમારે ધર્મ છોડીને ધંધો કરવો પડ્યો છે. તો એ ધંધામાં પછી અનર્થ દંડ લાગી જાય તમને. જો અર્થનું હોય ને, તમને 10 જણા છો ને 50,000 ખાવા માટે જોઈએ છે તો એ 50,000 કમાવો ત્યાં સુધી તમને પાપ જ ન લાગે. પણ એના પછી તમને ફરવા માટે કે તમને અનર્થ માટે જો જેટલો પૈસો વધુ એટલે હવે તમને ચિંતા એને રાખવું ક્યાં, ઘર મોટું લઉં કે ફરવા જાઉં કે કપડા લઉં કે દાગી, કંઈક પણ તમને ચિંતા તો હશે. પેલા કમાવાની ચિંતા, પછી સંભાળવાની ચિંતા, એમાંથી કંઈક લેવાની ચિંતા, કઈ લઈ લો તો એને સંભાળવાની ચિંતા વગેરે વગેરે એક પછી એક આવતું જ જાય. ખ્યાલ આવે છે? સર્કલ આખું 20 સર્કલ છે. 20 એટલે ઝેર વાળું, તમને ખબર પણ ન પડે ને તમને ખાઈ જાય. તમારું જો પૈસો પણ જાય, તમારું પુણ્ય પણ જાય. દાખલા તરીકે તમારી પાસે પૈસો છે 5 લાખ છે, તમે ફરવા ગયા તો જે પુણ્ય હતું એ ફરીને પૂરું કર્યું તમે પુણ્ય. થાય કે ન થાય? તો આ મોહરાજા છે ને કેવું કે હાય અહીં ફરેલા ને, ફરેલા તો મન નું ખપે, એક બાજુ આમ કે પછી તમે ફરવા જાઓ તો કે હવે ફરવા ગયા ને એટલે આટલું તો પાપ લાગશે જ. પૈસા નહીં હતા તો તમે ફરવા જ નથી ગયા, તમને પાપ લાગ્યું જ નથી તો તમે સુખી. પણ આપણા ત્યાં કેવું થાય તો ભરી આવીએ ને બીજા કોઈને જોઈએ ને તો પછી દુઃખ થાય આપણને. થાય કે ન થાય બોલો? એટલે સમજેલા હો ને, તમારે જે નસીબમાં હોય, તમારું કંઈક છે, તમે ગયા, જવાનું છે, તમે જઈ આવ્યા. પણ બીજાની વાત કરું છું કે જે જઈ આવ્યા એનું પુણ્ય હતું, એના પૈસા હતા, જઈ આવ્યા. પણ બીજા ત્યારે દુઃખી માને છે, એ દુઃખી નથી માનવાનું, સુખી માનવાનું છે, એમ સમજાવું છું. ખ્યાલ આવે છે? ને જૈન દર્શન આપણને એકચ્યુઅલી સાતા આપવા માટે બન્યું છે, અસાતા માટે નથી બન્યું. તમે જૈન દર્શનને ફોલો કરશો ને તો તમને ડે બાય ડે સાતા થશે. કે ખાવાનું સિમ્પલ, કપડા સિમ્પલ, ધર્મ એટલે તમે શું છે તમને ફાવે એવું કરું. તમને એમ કમ્પલ્શન તો ક્યાંય નથી કે તમે નાના છો 8 વર્ષના તમારે વસી તપ તો કરવાનું છે, માસ કમણ તો કરવાનું છે, એવું તો છે નહીં. યથાશક્તિ, બધે ઠેકાણે શબ્દ શું મૂક્યો? યથાશક્તિ, તમે કરી શકો એટલું જ. ક્યાં કમ્પલ્શન છે આપણને બોલો? એટલે અભય દેનારા છે. શા માટે? કે તમને ભય જ નહીં રહે. તમારી પાસે વસ્તુઓ અપરિગ્રહ ને ફોલો કરો નિયમને, એટલી બધી વસ્તુઓ જ નથી. ઠીક છે, એવું સિમ્પલ ઘર હતું, ગયું તો ગયું, આમ થયું તો થયું, એમ એકદમ લોજિકલ. એ લોકોને એટલી ચિંતા હોય જ નહીં જે લોકો ધર્મને શીખ્યા હોય એ લોકોની પાસે.
થોડો ઘણો ખ્યાલ આવ્યું કે નહીં? એટલે પ્રભુ છે ને અભય દેનારા કેવી રીતે છે એ તમને સમજાવું છું. પોતાને પણ ભય નથી હવે. હવે જો એમના ઘરમાં કઈ થાય, એમના રાજ્યમાં કઈ થાય, એમના સગાને કઈ થાય, એમને કોઈ વસ્તુ, એમની દીકરી દીક્ષા છોડીને જતી રહી ને તો એમને આટલી ચિંતા નહીં થઈ કે તું ન વન. એક વખત નથી બોલ્યા તું ન વન, કારણ કે એ મારી છે જ નહીં. હું આત્મા છું, આ શરીર જ મારું નથી. તો એના લાગીને જે લોકો છે મારા છે જ નહીં, તો એમને કોઈ બહુ એમ ફરક ન પડે. હા, વ્યવહાર બધાથી કરે કે આ પુત્ર છે તો મોટું કરવાનું છે, ખવડાવવાનું છે, પીવડાવવાનું છે, પણ પછી બહુ રાગ નહીં કરે. બહુ રાગ ન હોય તો બહુ દ્વેષ ન હોય. જો જેટલો રાગ વધુ હશે ને પછી તમારું ન માને ને તો દ્વેષ પણ વધુ આવે, અને રાગ જ ન હોય ને તો એટલો દ્વેષ પણ ન થાય. ખ્યાલ આવે છે? તો આપણને છે ને દ્વેષ નું બરાબર ખ્યાલ આવે છે. જો મને પૈસા ઉપર બહુ રાગ હશે ને તો એને જે લઈ જશે ને એના પર મને બહુ દ્વેષ આવે. પણ જો બહુ રાગ ન હોય ને તો બહુ દ્વેષ ન થાય. તો આ સમજવાની વસ્તુ છે કે પ્રભુ મને શું નિયમ આપે છે. એટલે લોકો પણ છે મારી આજુબાજુ, પણ એ લોકો પણ મારા કર્મથી જ મળ્યા છે. મને કેમ મળ્યા છે? મારા કર્મથી જ મળ્યા છે. તો શું એના પર રાગ કરવો ને શું એના પર દ્વેષ કરવો? બરાબર ખ્યાલ આવે છે? એટલે આવી રીતે અભય દેનારા છે, મારો ભય કાઢી નાખનારા છે. પ્રભુ કહે છે ચિંતા કરો જ નહીં. જે થવાનું છે થવાનું જ છે, જે થવાનું છે થવાનું જ છે. કર્મ બાંધતી વખતે ચિંતા કરો, કર્મ ભોગવતી વખતે ચિંતા નહીં કરો. જો બાંધો છો ને એવા ભોગવવાના તો આવવાના જ છે. તો બાંધતી વખતે સચેત રહો. પણ બાંધી લીધા, મેં મજા કરી લીધી, તો હવે તો જે ભોગવવાનું છે ભોગવવાનું જ છે. હવે શું કરી શકું? બોલો. એટલે જો તમે જીવ વિચાર ભણશો ને તો તમને ખબર પડશે કે શું છે કે તમે ક્યાંય પણ પગ મૂકશો ને એવું નથી કે જો હું બરફમાં જાઉં છું ને એટલે હું પાપી થઈ જાય, હું માટીમાં જાઉં છું, પાણીમાં ફરવા જાઉં છું એટલે પાપી થઈ ગઈ. તમે ક્યાં પણ ઉભા હશો ને તો બધા જીવ જ છે. માટીમાં ઉભા રહો તોય જીવ છે, બરફમાં ઉભા હશો તોય જીવ છે, પાણીમાં ઉભા હશો તોય જીવ છે. તમે એના વગર, ગ્રીનરી વગર ઉભા રહી જ નથી શકવાના. ક્યાં ઉભા રહેશો બોલો? પણ જે વિચાર ભણીને એટલો ફરક પડે કે હું આ ગ્રીનરી પર ઊભી છું કે માટી પર ઊભી છું કે આ પાણીમાં ઊભી છું, તો એમાં લાખો જીવો મારા જેવા જ આત્મા છે, તો ઊભી છું. એનું થોડું દુઃખ હોય, અને દુઃખ હોય અને સાથે શું હોય કે આ બધા જીવ, શુભ ભાવ કરવાનો કે આ બધા જીવો જો જેને પાણી ગમતું હતું ને એ પાણીમાં ગયું, એનું જન્મ પાણીમાં થયું. જેને ગ્રીનરી ગમતી હતી એને ગ્રીનરીમાં જન્મ થયો, જેને બરફ ગમતું હતું એને બરફમાં ભાવ થયો. તો મારા પણ આવા જ ભાવ છે. તો મને જે ગમશે ત્યાં ત્યાં મારા ભાવો છે. તો હવે મારો ગમો મારે ઓછો કરવાનો છે. અને જ્યાં તમે ગયા ઘણો બરફ છે તો બરફને નૌકાર સંભળાવો. આમાં પણ આપણા જેવા આત્મા છે તો જલ્દીથી ધર્મ મળે, મોક્ષ મળે. માટી માટે ભાવ કરો, પાંદડા માટે, બધા જીવો માટે કરતા જાઓ તો તમારા કર્મ એ વખતે બંધાતા નથી. કારણ કે તમે તમને આત્મા સમજો છો, બીજાની અંદર આત્મા જુઓ છો. એમને પણ મને કોઈ વડે તો ગુસ્સો આવે, તો એમને પણ કોઈ વડે તો ગુસ્સો આવે, તો મારે એમને વળવાનું કે નહીં વળવાનું? તો તમે તમારા જેવું બધાની અંદર જોશો ને તો બધા સાથેનો વ્યવહાર તમારો બદલાઈ જશે. 100% બદલાય કે ન બદલાય? એની અંદર આત્મા જુઓ, પછી એને સાધર્મિક ગણો, પછી એ પણ તમારા જે, સમજો તમે એક રિક્ષાવાળાથી ઝઘડો કર્યો. હવે એ રિક્ષાવાળો તો માણસ છે અને પૈસા માટે કર્યો, તો એ તો જડ છે. પૈસા તો આપણી સાથે નેક્સ્ટ ભાવમાં આવવાના નથી. પણ રિક્ષાવાળાની સાથે ઝઘડો કરીને જે કર્મ બાંધે એ તો તમારે આ ભાવમાં ચૂકવવાના આવી જશે. હવે રિક્ષાવાળો થઈ એવું શકે કે ધર્મ પામીને તમારાથી પેલા સિદ્ધ બની જાય, એવું પોસિબલ છે કે નથી? પણ જે મોબાઈલ માટે, જે ટીવી માટે કે જે પૈસા માટે તમે ઝઘડો કર્યો એ તમારા સગા થઈ શકે કોઈ પણ ભાવમાં? એ અજળ, જે જળ વસ્તુ છે એ જીવિત બની શકે કોઈ પણ ભાવમાં કે જળ જ રહેવાની છે? તો તમે જે જળ માટે ઝઘડો કર્યો એ તો તમારા કોઈ ભાવમાં નથી થવાના, એ તો જળ જ રહેવાના છે. જે જીવ સાથે કર્યો એ જીવ કદાચ સિદ્ધ બની જાય, મોક્ષમાં ચાલ્યું જાય, તો તમને તો લોસ થઈ ગયું. સિદ્ધ સાથે ઝઘડો કરવાનો તમને પાપ લાગી ગયું. એટલે
પ્રભુ કહે છે કે તું જળ માટે જીવને છોડે છે કે જીવ માટે જળને છોડે છે, એના ઉપરથી તારા કર્મો નક્કી થાય. હું ઝઘડો કરું છું પણ જળ માટે કરું છું કે કોઈ જીવ માટે કરું છું, એના ઉપર બધું આધાર રાખે છે. ખ્યાલ આવે છે બધાને કે નથી આવતું? એટલે આપણને અહીંયાથી રેગ્યુલર લાઈફમાં કેવી રીતે રહેવું જોઈએ, એના નિયમો, એના સિદ્ધાંતો, એ બધું જૈન દર્શન શીખવાડે છે. આપણે શું કરીએ છીએ? જળ માટે જીવને છોડી દઈએ છીએ કે જીવ માટે જળને છોડી દઈએ છીએ, એના ઉપરથી આપણા કર્મ નક્કી થાય. એક મોબાઈલ માટે મેં કામવાળીને સંભળાવ્યું, એક કામવાળી માટે મોબાઈલ તૂટી ગયું તો એને નહીં સંભળાવ્યું. બે માંથી હું કેવી રીતે કયો રસ્તો અપનાવું છું, એના ઉપરથી મારા કર્મો નક્કી થાય છે. ખ્યાલ આવ્યું કે નહીં આવ્યું? પ્રભુમાં તાકાત હતી કે બધાને સંભળાવી શકે, બધાને સમજાવી શકે. ઓલા બળદને જે સંભાળ રાખવાનું જે છે ને, એક આંખ દેખાડે ને તો શું કરી શકવાનો હતો? પ્રભુમાં તાકાત કેટલી તીર્થંકર રૂપે, પણ જરાક પણ પોતાની તાકાતનો જીભથી કે હાથથી ઉપયોગ કર્યો એમણે કે ન કર્યો? તો તમે પણ કામવાળી ઉપર ગુસ્સે થઈ શકો છો, પણ તમારી તાકાતનો યુઝ કરો છો કે નથી કરતા? હા, તમારા જૈન દર્શન ઉપર હુમલો થાય, એ લોકો કરે તો તમારે કરવાનું છે. તમારા માતા પિતા પર હુમલો કરે, તમારા સ્વજન પર કરે તો તમે કરી શકો. પણ એક 10 રૂપિયા માટે હું એના પર હુમલો કરું અને પછી આપણે ચાંદલો લગાડીએ ને કરીએ ને ઝઘડો, ને પછી લોકો કે જૈન સબ એસે હી હૈ, તો તમે 10 રૂપિયા બચાવ્યા અને જૈન ધર્મનું જે નામ ડૂબાડ્યું તમે, તો તમને કોઈ પણ ભાવમાં આગળ જૈન દર્શન મળે? એટલે તમે સ્વાર્થ માટે ઝઘડો કરો છો, માતા પિતા માટે કરો છો, જૈન ધર્મ માટે કરો છો, જેની માટે કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. દર્શન માટે તમે કરી શકો, તમારા સમાજ માટે કરી શકો, પણ એમાં 10 રૂપિયા માટે કરો એ યોગ્ય નથી. એ જડ વસ્તુ છે. ખ્યાલ આવ્યું? ક્યારેક છે ને, જો પરીક્ષણ આવે, એક એક્ઝામ્પલ આપું, હું ઘણું કામ કરાવું મારી બાઈ પાસેથી, તો એને એમ થાય કે આ પરીક્ષણ આવવા જ નહીં જોઈએ. આ લોકો બાઈઓ છે ને બહુ કામ કરાવે, પરીક્ષણ આવે તો પોતે તો તપસ્યા કરે, અમારું કામ વધી જાય, એટલે એને મનમાં શું થયું? આવવું જ નહીં જોઈએ. હવે આપણે શું કર્યું કે પરીક્ષણ આવ્યું ને તો એને આપ્યા પૈસા, 100 રૂપિયા તું વધારે લે, પણ તું 8 દિવસ છે ને નોનવેજ નહીં ખાતી કે નહીં બનાવતી, અથવા તો આમ કરજે, દર્શન કર, હું તને 10 રૂપિયા આપું છું, 100 રૂપિયા આપું છું, અથવા તો કાંઈ નથી કામ ને તો બી મારું ફેસ્ટિવલ છે, હું તને આપું છું 100 રૂપિયા. તો હવે એના મગજમાં શું આવે કે જલ્દીથી ક્યારે એમનું ફેસ્ટિવલ આવે, તો કઈ કામ પણ નહીં કરાવ્યું અને 10 રૂપિયા મને મળ્યા, 100 રૂપિયા મને મળ્યા. તો હવે બંનેમાં તમે વિચારજો, તહેવાર તો એક છે, પણ એક આપણા નાનકડા વર્તનના કારણે આપણે બીજાના મગજમાં જૈન ધર્મ માટે પ્રશંસા કરી કે એને ગુસ્સો આવી ગયો કે આ પર્યુષણ નહીં આવવા જોઈએ, અથવા તો આ જૈન લોકોથી દૂર રહેવું જોઈએ. જૈન માટે તમે એક ખરાબ હો, પણ આખા જૈન દર્શન નું નામ ડુબાડાયું ત્યાં. એટલે ખ્યાલ આવે છે કે આપણે જો ચાંદલો કરી નીકળતા હોઈએ કે બીજી કોઈ વસ્તુ એવી કરતા હોઈએ તો આપણી જવાબદારી વધી જાય. તો તમારે કંઈક એવું હોય, ક્યાંક બોલવાનું હોય, ક્યાંક કંઈક ઝઘડો, આ બધું કાઢી નાખવું પડે તમારે. ને ખબર ના પડવી જોઈએ તમે જૈન છો, પછી તમે કરી શકો. ખ્યાલ આવ્યું? પ્રભુ અભય દેનારા કેવી રીતે છે? જો તમે એના દર્શન ઉપર ચાલો ને તો તમને કોઈ ભય જ ના રહે. પ્રભુને શું ભય હતું બોલો? જંગલમાં પ્રાણીઓની વચ્ચે પ્રભુ હતા, તમને એમ કેશો કે છે ને પ્રભુ હતા ને એટલે એમને ભય નથી, બરોબર? પણ હવે આપણા મુનિ ભગવંતો છે હમણાંના જે, એ ચલો તમે કહેશો કે એ પણ બધું છોડી દે છે, પણ જો છોડી દે છે તો એમને હવે કયા આપણો શું કહેવાય, ટેક્સ વધારી દે સરકાર, તો એમને કોઈ ભય હોય? ટેક્સ વધારી દે સરકાર તો એમને ભય હોય આપણા સાધુ ભગવંતોને? ને તમે પણ ચલો, તમે પણ છે ને બધું તમારા અકાઉન્ટ એકદમ ડે ટુ ડે અપ ટુ ડેટ રાખો છો, ટેક્સ ભરી નાખો છો, રાતના 12 વાગે બી ટ્રેનમાં નીકળ્યા છો, ટિકિટ લઈને નીકળ્યા છો. પ્રભુ કહે છે નીતિ નિયમથી જીવો, એવી રીતે જીવો છો.
તો તમને કયો ભય હોય બોલો? પણ તમે આજે ટિકિટ લઈને નથી નીકળ્યા તો તમારી હાલત શું થાય? જો ટીસી દેખાય તો, જેની પાસે ટિકિટ છે એની હાલત શું છે ટીસી દેખાય તો? એટલે જો તમે પ્રભુના નિયમ પર ચાલશો ને, તમને એક પૈસાનો ભય આમે રહેશે નહીં. બેસે છે વાત મગજમાં? તમે એક નાની વસ્તુ લીધી હશે ને કોઈની, તમને લાગશે કે તમે એને ઠગી લીધું, એને ખબર જ નહીં પડી. પણ એને ખબર નહીં પડી એનાથી પહેલા તમને તો ખબર તમારા આત્માને કે તમે છે ને એની વસ્તુ લઈ લીધી. એ તો તમને તો ખબર પડી કે નહીં પડી, એને તો ખબર પડી કે એનું નહીં પડી, એ જવા દો. પણ તમે છે ને શાંતિથી નહીં સુઈ શકો ને, એ તમે મળશો ને ત્યાં સુધી તમારા અંદર ડંખશે કે તમે એની વસ્તુ લઈ લીધી. તમને તો ખબર જ છે કે નહીં, બીજાને નથી ખબર. ખ્યાલ આવે છે શું કઉ છું? નમોથુણમમાં અભય દયાળમમાં પ્રભુ કેવી રીતે અભય દેનારા છે કે પ્રભુ દેશનાઓ શીખવાડીને એ જ બતાડે છે કે તમે બી ભય રહિત થઈ જાઓ, નીતિ નિયમ પર ચાલો. આખું શ્રાવકનું જે બતાવ્યું છે ને કે શ્રાવક કેવી રીતે રહે, નીતિથી ધંધો કરે અને કોઈની પાસે હાથ ન ફેલાવે ને બચે તો એને સારા માર્ગે વાપરી દે. તો તમને એમાં ક્યાં ભય આવ્યું બોલો? અભય દયાળમ સમજાયું કે નહીં સમજાયું? એટલે પ્રભુનો શ્રાવક કોઈ દિવસ ભયભીત હોય જ નહીં. તમે કેટલા બધા શ્રાવકોની સ્ટોરી સાંભળશો ને તો એ લોકો આરામથી જંગલમાંથી ચાલ્યા જાય, પણ ભય હોય જ નહીં. કારણ કે એ સામેવાળા હિંસક પશુ માટે પણ એટલો શુભ ભાવ હોય ને, એને નૌકા સંભળાવે, એને આપણે કાંઈ ન કરીએ તો એ પણ આપણને કાંઈ ન કરે. અને તમે કોઈ કાગડાનું પણ અગલા ભાવમાં ખરાબ કર્યું હશે તો કાગડો ને ચકલી પણ આવીને તમને મારી જશે. નહીં તો આખો સિંહ પણ તમને કાંઈ નહીં કરે. પણ જો નિયમમાં માનતા હો તો. છતાંય પ્રભુએ એવું નથી કહ્યું કે તમે કર્મ ગ્રંથમાં જાઓ તો તમે રોડની વચમાં ઉભા રહી ને ટ્રક આવતું હોય ને તો મારા નિયમને એમ માનો કે મરવાનો હોઈશ તો મરીશ. એવું ક્યાંય નથી કીધું પ્રભુએ. પોતાના જાતની સંભાળ રાખવાની કીધી છે કે સંભાળ તો રાખવાની, પણ સંભાળ રાખ્યા પછી જો કંઈક થાય છે તો ચિંતા નહીં કરવાનું, એ તમારા કર્મમાં હતું. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આમાં હવે કોઈને પૂછવું છે? અભય દયાળમ સમજાયું? પછી જો તમે છે ને જેટલું પણ મને એમ લાગે કે હું અભય આપીશ તો હું વધારેમાં વધારે અભય ક્યારે આપી શકું? જો હું દીક્ષા લઉં તો. હવે જો પ્રભુએ દીક્ષા લીધી ને તો 6 કાયના જીવોમાંથી કોઈને હણવાના નથી. તમે ઘરમાં રહો ને ગૃહસ્થમાં તો તમે બધા જીવોને અભયદાન ના આપી શકો. તમારે પંખાએ કરવા પડે ને એસીએ કરવું પડે ને પાણીએ વાપરવું પડે. બધા જીવોને તમે ન છોડી શકો તો તમે ન જીવી શકો. પણ પ્રભુને છે ને કોઈ પણ જીવોને પોતે નથી મારતા. હા, આપણે આપણા માટે રસોઈ બનાવી તો એમાંથી લઈ જાય, બરાબર. એટલે 100% બધા જીવોને અભય આપવું હોય ને, જો તમે જેટલા જીવને અભય આપશો ને, ભય વગરના કરશો ને, એટલું તમારા આત્માને અભય મળશે. તમે આજે 10 જીવને છોડાવો તો તમને એટલું અભય મળે. તમને અંદરથી સાતા થશે કે ચલો મેં કંઈક સારું કર્યું. પણ અહીંયા તો અભય છે ને પોતાના આત્માને ભય મુક્ત કરવાનું છે. તો પોતાના આત્માને ભય મુક્ત કેવી રીતે કરાવી છે કે આપણે જેટલી વખત શરીરમાં જન્મ લઈએ ને એટલી વખત ભય તો આવવાનો જ છે. કારણ કે મૃત્યુનો ભય તો આવશે આવશે ને આવશે. તમે દેવમાં હો, નરકમાં હો, તિર્યંશમાં હો, આવવાનું જ છે. તો ભય મુક્ત કરવું હોય તો તમારે સિદ્ધ જ બનવું પડે કાયમ માટે. તો તમને એક પણ ભય ત્યાં હોય નહીં, કારણ કે શરીર હોય નહીં એટલે ખાવાની ચિંતા નહીં, કપડાની ચિંતા નહીં, સુવાની કોઈ ચિંતા હોય નહીં. તો તમને કોઈ ભય જ ન હોય. બોલો કેવો થોડી વાર માટેનો ભય જવા દેવું છે કે કાયમ માટેના ભય જવા દેવું છે? શું વિચાર્યું બધાએ? હા બોલો. કાયમ માટે ભય જાય એને ટ્રાય કરીએ. હા, ઇન્દિરા ગાંધી છે એના જે રક્ષક હતા ને બોડીગાર્ડ, એને જ એને શૂટ કરી નાખ્યું હતું, ખબર છે? એટલે તમારું ન હોય ને નસીબ, તમે જેને તમને બચાવવા માટે રાખ્યો ને એ તમને મારી નાખે.
કેવા ભય હેઠળ જીવતા હશે. આટલી ઝેડ સિક્યોરિટી, આપણને લાગ્યું ઓહ કેટલું સારું, પણ તમે વિચારો 24 કલાક એ જ ભયો, હડાથી ગોલી હતી નહીં, અડાથી ગોલી હતી નહીં, હી થીનો હું થીનો, આપણને કોઈ સિક્યોરિટી નથી. આપણને ક્યાં ભય છે? કોઈ છે નથી. એવી રીતે આપણને જ્યાં જ્યાં એવું લાગે ને કે એની કે કતરો શોખ છે, તો ત્યાં ત્યાં એનું નેગેટિવ પણ છે. એ લોકો સતત ભયમાં જીવે છે. હવે પશુઓનો તમે ભય વિચારો. આજે એક નાનું બચ્ચું હોય ને પક્ષીનું, ઝાડ પર બેઠું છે, ક્યાંક તડકો બહુ છે, ક્યાંક ઓચિંતી વરસાદ આવી જાય, ક્યાંક અંધારામાં ક્યાંક આજુબાજુ ફટાકડા ફૂટે તો એ લોકો ડરી જાય, ક્યાંક કોઈક સાપ આવી જાય, એમના બચ્ચાને ઉપાડી જાય. તમે વિચારો તિર્યંશમાં એક સેકન્ડ એવી નથી કે તમે ભય મુક્ત જીવી શકો. નારકીમાં 24 કલાક ભય, એક નારકી બીજાને મારે આ જ કરે. તો દેવમાં પણ છે ને મનુષ્યમાં પણ છે, ચારે ચાર ગતિમાં ભય છે. દેવમાં પણ એની દેવી ઉપાડી જાય, દેવ નીચે આવે તો એની દેવી ઉપાડી જાય, રાજ્ય લઈ લે બીજા લોકો. તો ઘણા ભયો છે દેવમાં પણ. મૃત્યુનો તો છે જ, મનુષ્યમાં પણ છે. એટલે કોઈ ગતિ એવી નથી જેમાં ભય નથી. તો પ્રભુ તમે જે સિદ્ધ થવાનો રસ્તો બતાવ્યો ને, એ અભય, મારા આત્માને ભય વગરનો તમે બનાવ્યો છે. મેં કીધું તું ને, એક ખાલી આપણે અભય પણ સાંભળીશું ને તો આખા આપણા બે ક્લાસ એમાં ગયા. હજી તો આપણે કઈ નથી સમજ્યા એમ કહું છું. તો આખું નમો થોડું કેવું ચાલે તમે વિચારો. અને હજી 5મા બુકની જે છે ને તમારી દ્રષ્ટિ, તો જે અભય દયાળમ છે ને એ પહેલી દ્રષ્ટિ છે. હજી તો ડીપમાં ગુણસ્થાન દ્રષ્ટિ કેટલું બધું આવી શકે આમાં. પણ આ તો આપણે ઉપરથી મિનિંગ કે પ્રભુ તમે જે પણ રસ્તો બતાડ્યો છે અમને ભય વગરનો થવાનો બતાડ્યો છે, પણ અમે અમારી અણસમજથી બધું ભેગું કરીને અમારા માટે ભય ભેગું કરીએ છીએ. એટલું ખાલી હમણાં તમારે મગજમાં બેસાડવાનું છે. બરાબર? ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. આગળના બધા શબ્દો આવશે, થોડા શોર્ટમાં લઈશું ને તો નમો થોડોમાં જ લાંબુ ચાલશે. પણ તમને હજી કઈ ડાઉટ હોય, પૂછવા જેવું ઘણું છે સમજાવવાનું અભયમાં પણ તમને કઈ પૂછવું હોય તો પૂછો. મારે પૂછવું છે કે તમે કીધું ને કે પૈસા દાજુકા આપે એમાં પાપ ઓછું છે. તો સમજો આપણે કોઈને આપ્યા પૈસા, તો એ પૈસાથી એ ગલત કામ કરે, ખોટું કામ કરે, તો એનો પાપ તો આપણને જ લાગે ને? હા, પણ તમે કેમ જોવા જવાના છો ને કે શું કરે છે? તમે બેંકમાં રાખો તો બેંક વાળા બધાને આપે છે, તમે થોડી જોવા જાઓ છો. નહીં, સમજો કોઈ વ્યક્તિને આપીએ, કોઈ બેંક વાળા પણ એવા લોકોને આપે કે જે ગલત કામ કરે છે, તો એનો પાપ તો આપણને લાગે ને? આપતી વખતે કાળજી રાખવાની છે. એક કસાઈ આવ્યો ને એક કુંભાર આવ્યો, તમારી પાસે હક છે, તમે કોને આપો? કુંભારને આપો. ના, એમ નહીં. આપણે કોઈ વ્યક્તિને આપ્યા સમજો, હવે એ કયા વસ્તુમાં વાપરશે એ આપણને ખબર નથી. નથી ખબર તો પૂછવાનો હક છે ને, છતાંય તમને લાગે કે નથી કેતો, તો પછી તમે આપીને છૂટી જાઓ છો. એવું કઈ નથી. તો તમને લાગે એવું કઈ નહીં, તમે પૂછ્યું પણ એને નથી કીધું, તો તમારો કઈ છે જ નહીં ત્યાં. પછી બિલ્ડરમાં પણ લગાડે, કોઈને મારવામાં પણ લગાડે, તો તમને દોષ ન લાગે. બરાબર. ચલો, બીજા કોઈને? ચલો, તો પછી નેક્સ્ટ વખતે પાછું ફ્રાઈડે જ હશે ક્લાસ, અને આના રેકોર્ડિંગ મોકલાવી દઉં છું. બરાબર? બધા છાતામાં રહેજો. તમે પણ છાતામાં રહેજો. દેવગુરુ પ્રસાદ. ચલો, નાની કેટલી જાત્રા થઈ ખબર ને, કાઉન્ટ નહીં ગઈ. એને એડી રીતે રોજ ક્લાસ ચાલુ હોય ને ત્યારે ફોન હશે, એટલે મુજે બહુ ટાઈમ થી વાત નહીં થઈ. હકડી બડી ન પણ કેવે પગ ડોખ્યો તે તો એટલે ખબર ના. કાલ વનુતાથી પણ ખબર કોણ દીધી. બરોબર, ચોખા છે તો ના એ જસુ હવે ખબર પડશે.